મમ્મી તને એક વાત ખબર હે? આજ તો મેં 10 રૂપિયા બચાયા. કઈ રીતે? હું રોજ બસમાં બેહીને ઘરે આવું છું ને, આજ તો હું બસમાં બેઠી નહીં, હું બસની પાછળ દોડતી દોડતી ઘરે આવી. હે ભગવાન, હાવ ગાડા જેવી હે. બસની પાછળ દોડતી દોડતી આવી, એના કરતા ટેક્સી પાછળ દોડતી દોડતી આવી હોય તો હોના બચત. ભાવેશ, તમને ખબર હે હું બધાના બર્થડે હોય ને ત્યારે હું ફોન કરીને વિશ કરું, અને મારો બર્થડે હતો ને તો કોઈએ મને વિશ ના કર્યું. એટલે મેં નક્કી જ કરી લીધું છે કે હવે હે ને મારે સેન્સોડાઇન થવું જ નહીં. સેન્સોડાઇન એટલે શું? લાગણીશીલ. એટલે ગાડી એને સેન્સોડાઇન ના કહેવાય, એને સેન્સિટિવ કહેવાય. હવે તમે મારી લાગણી ના સમજો ને, તમે ઇંગ્લિશ નું ચા ફાડો. હવે તારે બોલવું નામ શીખે છે તું બોલતી હોય તો. पंछी बनूं उड़ता फिरूं मस्त गगन में. જેટલું ઉડો ને એટલું ઘરમાં ઉડજો. જો પાડોશીની દાર ઉપર બેહવાનું વિચાર્યું ને તો પાંખું કાપી નાખીશ. પારલ, હમણાં પેલા ભરતભાઈ છોડી ચમ નહીં દેખાતી આ બાજુ? એને 12મું હે ને એટલે. હા હા, છાણે મારી જઈ. એ ભગવાન, ઈ મરી નહીં જઈ. એને 12મું ધોરણ હે ને એટલે પરીક્ષા એટલે વાંચતી હશે એટલે નહીં દેખાતી. ઓ બરોબર. કેવા હાહુ બે પ્રેમથી કામ કરે છે. જો તો હરખાએ કામ કરવાનું. આ કઈ તારી માનું ઘર નથી? તે ગમે એમ કહે. કેમ હુપડું ઝાલે છે કોઈ જાણે? શીખવાડ્યું નથી તાર મમ્મીએ કાઈ? આવડતું નથી કાઈ કામ ને? હા, તો આ તમારી મમ્મીનું ઘર નથી. તાવની ગોળી કરી લો. મને ચા તાવ આવે તો માથાની કરી લો. મને હાથવી નહીં દુખતું પણ. તો હાથ કે પગ તો દુખતા હશે ને? મને હાથે નહીં દુખતો કે પગે નહીં દુખતો. તો કઈ ના થતું હોય ને તો સાના માના ઉભા થાઓ અને ઘરનું કામ કરવા માંડો. ખોદાડો આરામ જ કરવો નખરો. પણ સીધે સીધું બોલ દીધું હોય કે ઘરનું કામ કરી નાખો તો. तुमसे पहले मेरे लिए एक से एक रिश्ते आए थे. साले सब तकदीर वाले थे, सबके सब बच गए. હેલા, તમને ખબર હે આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણને શું ફાયદો થાય? ના, મને નહીં ખબર. તમે તો હા બુદ્ધિ વગરના. આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણે એને હે ને શાકભાજીની જેમ સમારું ના પડે. હાસ જઈએ દવાખાને? હા જયતી, પણ હું તો અડધે જ પાછી આવતી રહી. ચલ. ડોક્ટરે મને કીધું કે તમારે 2-3 ટેસ્ટ આપવા પડશે. હા તો આપી દેવા જોઈએ ને ટેસ્ટ. પણ તમને ખબર તો હે કે મેં ચાંદનું ભણવાનું છોડી દીધું હે, તો હું શું કામ ટેસ્ટ આપું? એ ભગવાન, ઈ તારા લોહીના ટેસ્ટની વાત હતી. ભાવેશ, તમે હમણાં બજાર જાઓ ને તો માવો લેતા આવજો ને. તે અચાનક ચાલુ કરે માવા ખાવાનું? એ ભગવાન, હું તમને હે ને 135 ના માવાની વાત નહીં કરતી. તો પછી હું તમને પેંડા બનાવવાના માવાની વાત કરું. તો પેલા ચોક પાડ ને. તમને એક વાત કહું, તમને ખોટું જ નહીં લાગે ને? ના ના યાર, તારું વાત ને શું ખોટું લાગે યાર? તમે એક નંબરના બકવાસ માણસો. ભાવેશ, તમે જોજો, હું હે ને નાના નાના વિડીયો બનાવતા બનાવતા એક દિવસ મોટી એક્ટર બની જઈશ. હવે મોઢું તારું ટ્રેક્ટર જેવું મોટા એક્ટર ની વાતો કરે છે. આશ્ચર્ય મારે છે. આમાં એક્ટર ના થવાય. આપણે લાઈની પરાણે યાદ કરાવવી પડે ને તો એ એક્ટર થઈ ગઈ. હેલા, આપણે એવું તો શું કરીએ કે આપણને ભૂખ જ ના લાગે? ભગવાનની ભક્તિ કરીએ ને ભગવાનમાં મન પરોઈ દઈએ ને તો ભૂખ ના લાગે. હારું તાણ, આજ ભગવાનનું ભજન કરી લો તાણ. છા? કારણ કે શાક બરી ગયું હે.